નમસ્કાર. આજે આપણે ગુરુ પૂર્ણિમા વિશે 30 વાક્યો જોઈશું. ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનો એક અત્યંત પવિત્ર અને મહત્વનો તહેવાર છે. આ તહેવાર દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. ગુરુ શબ્દમાં ગુનો અર્થ અંધકાર અને રૂનો અર્થ પ્રકાશ થાય છે. અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારને ગુરુ કહેવાય છે. આ દિવસને મહર્ષિ વેદવ્યાસજીની જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. તેથી જ આ પવિત્ર દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. વેદવ્યાસજીએ 4 વેદોનું વિભાજન કર્યું હતું અને મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ઈશ્વર કરતાં પણ ઊંચું અને શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ શ્લોક ગુરુની અસીમ મહિમા દર્શાવે છે. ગુરુ પોતાના શિષ્યના જીવનને સાચી દિશા, સંસ્કાર અને માર્ગદર્શન આપે છે. આ દિવસે શિષ્યો પોતાના ગુરુના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. શાળા, કોલેજો, આશ્રમો અને મંદિરોમાં ગુરુપૂજન અને સન્માનના વિશેષ કાર્યક્રમો યોજાય છે. શિષ્યો આ દિવસે પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને આદર ભાવ વ્યક્ત કરે છે. આ દિવસે માત્ર ધાર્મિક ગુરુ જ નહીં, પરંતુ શિક્ષકો અને માર્ગદર્શકોનું પણ આદરપૂર્વક પૂજન થાય છે. માતા પિતા એ બાળકના પ્રથમ ગુરુ ગણાય છે. ગુરુ પૂર્ણિમા હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં સમાન રીતે પૂજનીય માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અનુસાર ભગવાન બુદ્ધે આ દિવસે સારનાથમાં પોતાનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જૈન પરંપરામાં પણ ગુરુ પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આ પવિત્ર દિવસે મંદિરો અને આશ્રમોમાં ભજન, પૂજન અને મહાપ્રસાદનું આયોજન થાય છે. ગુરુ વિના સાચું જ્ઞાન, વિવેક અને મોક્ષ મેળવવો અશક્ય માનવામાં આવે છે. ગુરુ વિના જ્ઞાન મળતું નથી અને જ્ઞાન વિના આત્મચેતના જાગૃત થતી નથી. સંત કબીરે પણ કહ્યું છે કે જો ગુરુ અને ઈશ્વર બંને સામે હોય તો પહેલા ગુરુના ચરણોમાં પ્રણામ કરવા જોઈએ. ગુરુ પૂર્ણિમા આપણને અહંકારનો ત્યાગ કરીને નમ્ર બનવાની પ્રેરણા આપે છે. જીવનમાં સાચા અને યોગ્ય ગુરુનું પ્રાપ્ત થવું એ ખૂબ જ મોટા સૌભાગ્યની વાત છે. ગુરુ શિષ્યના દોષોને દૂર કરીને તેનામાં ઉત્તમ સદ્ગુણોનું સિંચન કરે છે. આ તહેવાર આપણી પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરાની ભવ્યતા અને ગૌરવની યાદ અપાવે છે. ગુરુ પૂર્ણિમા એ માત્ર એક તહેવાર નથી, પરંતુ શ્રદ્ધા અને સમર્પણનું પવિત્ર પર્વ છે. લોકો આ દિવસે પોતાના ગુરુના દર્શાવેલા સત્ય અને ધર્મના માર્ગે ચાલવાનો સંકલ્પ કરે છે. આ પર્વ આપણી સંસ્કૃતિના ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારોનું પ્રતીક છે. આપણે સૌએ ગુરુના ઉપદેશોનું પાલન કરીને પોતાના જીવનને સાર્થક અને શ્રેષ્ઠ બનાવવું જોઈએ. જય ગુરુદેવ. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, જય ગુરુદેવ.